અમદાવાદના કોર્ટ અને ટાઉન વોલ ફંડ કમિટીની સ્થાપનાના ઐતિહાસિક દિવસે ડોક્ટર રિઝવાન કાદરે લિખિત મ્યુનિસિપલ ચૂંટણીના ઇતિહાસ પર આધારિત ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આઈપી ગૌતમ, કેશવ વર્મા અને બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો અને પ્રથમ ચૂંટણીના સભ્યોના વારસદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રંથમાં 1885માં યોજાયેલી પ્રથમ ચૂંટણી, ઉમેદવારો અને લોકજાગૃતિ માટે ભજવાયેલા ઇલેક્શન નાટકોનું સુંદર સંશોધન રજૂ કરવામાં આવ્યું છે। વક્તાઓએ અમદાવાદના નગર શેઠોના યોગદાન અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં થયેલા વહીવટી પરિવર્તનના સંસ્મરણો તાજા કર્યા હતા। મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન લડે છે ત્યારે માત્ર એક મતે એ ચૂંટણી જીત્યા હતા, પણ સરદાર સાહેબે 1919માં બહેનો માટે જે પ્રસ્તાવ મૂક્યો કે એમના હક અધિકાર માટે કે બહેનોને એમના અધિકારથી કેવી રીતે વંચિત કરી શકાય, અને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ સર્વાનુમતે પસાર કર્યો અને સરદાર સાહેબને નારી શક્તિ વંદના અધિનિયમના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાચી અંજલિ આપી છે। એક મતની કિંમત અગત્યની છે, તો આ 26 તારીખના રોજ આપણે આપણો પહેલો મત આપીશું અને સરદાર સાહેબને એમના સાર્ધ શતાબ્દીના વર્ષમાં આપણી શ્રદ્ધાંજલિ અર્પીશું।